મહુવા પોલિટિક્સમાં આપનું સ્વાગત છે. મારી સાથે છે લાખાભાઈ, વિરોધ પક્ષના નેતા, મહુવા નગરપાલિકા. લાખાભાઈ નમસ્કાર, કેમ છો? બસ એકદમ મજામાં. તમને જોયા પછી પ્રેસ મીડિયામાં એક નોંધ આવેલી છે, ન્યૂઝ આવેલા છે મહુવા નગરપાલિકા સાથે જોડાયેલા. હાજી. તેની અંદર 71 લાખ રૂપિયાના કામોની કાંઈક ગેરરીત ફરિયાદની બધું આવ્યું છે, પણ પ્રેસ મીડિયા આખું વાંચવું પડે, તમને ખ્યાલ હશે. આ બધા વાંચ્યા પછી મારી પાસે 3 તર્ક છે, 3 પોઈન્ટ છે મારી પાસે. મારા 3 પ્રશ્નના તમારે મને જવાબ આપવાના છે. જી જી. લાખાભાઈ, આપ ઘણા વર્ષથી નગરપાલિકાની અંદર સક્રિય છો, નગરપાલિકાના તમે વિરોધ પક્ષના નેતાઓ છો, અને તમારું પ્રેસ મીડિયામાં નામ પણ છે કે તમે ઉજાગર કર્યો ભ્રષ્ટાચારને. એટલે મારો પહેલો પ્રશ્ન એ છે લાખાભાઈ, નગરપાલિકામાં તથા કથિત 71 લાખોના કામોના થયેલ ભ્રષ્ટાચાર વિશે આપ શું કહેવા માંગો છો? 71 લાખ રૂપિયાના જે કામો વિશે તમે મને પૂછ્યું છો, પહેલો પ્રશ્ન તો તમને હું એ કહેવા માંગુ કે 71 લાખના કામમાં જે ડેનેજ, જે પાણીની લાઈનના જે પૈસા છે, એ કોઈ પણ જગ્યાએ આજ દિન સુધી ડેનેજ કે પાણીની લાઈન નાખવામાં આવી નથી. અને આમના ખોટા અંદાજે 71 લાખ રૂપિયાનું બિલ બની અને એ પૈસાનો મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે, આવું મારા ધ્યાન ઉપર આવ્યું છે. 71 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એવું તમારા ધ્યાનમાં આવ્યું છે. આ તમે ઉજાગર કર્યું છે, બહુ મોટું પ્રેસ મીડિયામાં તમારા ન્યૂઝ છે, એટલે વાંચીને. મારો એક બીજો પ્રશ્ન લાખાભાઈ, કે મહુવા નગરપાલિકામાં થયેલ 71 લાખોના ભ્રષ્ટાચારમાં કયા કયા કામો આવેલા હતા? આ કામની અંદર એમાં આવે છે ભાદરનો ઝાપા કબ્રસ્તાનથી નગરપાલિકાનો શોપિંગ સેન્ટર, ભાદરણના ઝાપાથી નગરપાલિકાનું શોપિંગ સેન્ટર ત્યાં સુધી, અને બીજું આવે પ્રભાતનગરથી મેલડી માતાનું મંદિર, પ્રભાતનગર. હા. ત્રીજું આવે છે પણ આપણે રેલવે સ્ટેશન ઉપર મેલડી માતાના મંદિરથી આમની કોણ. આ પરફેક્ટ કામની યાદી છે, કામોની લાખાભાઈ તમે જે કીધા એ. અને મારો ત્રીજો પ્રશ્ન છે, ભ્રષ્ટાચાર ઘણા બધા છે, પણ આ મોટા અક્ષરમાં આવ્યું છે 71 લાખના ભ્રષ્ટાચાર સાથે. અને મારો ત્રીજો પ્રશ્ન એ છે લાખાભાઈ, કે મહુવા નગરપાલિકામાં થયેલ 71 લાખના ભ્રષ્ટાચારના બાબતે આપે જનરલ સભામાં આ મુદ્દો ઉઠાવ્યો. પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખજો. મહુવા નગરપાલિકામાં થયેલ 71 લાખના ભ્રષ્ટાચારના બાબતે આપે જનરલ સભામાં મુદ્દો ઉઠાવ્યો, ત્યારે શું આ જવાબ મળ્યો? અને ચીફ ઓફિસર સાહેબ તરફથી શું જવાબ મળ્યો? આજે મેં ગઈકાલે જે કઈ પ્રેસ નોટ આપી છે એનું તમે આજે વાંચ્યું છે, એનું સંદર્ભે મને તમે પૂછો. મેં પણ વાંચ્યું છે કે ચીફ ઓફિસરે પહેલું તો છે ને આ લોકોને, તમારા મીડિયાને ઇધર ઉધર ધ્યાન ભટકાવ્યું, પેલું તદ્દન ખોટું છે. એમાં તમારા તપાસ સમિતિ છે ને નિમવાની, આમાં તપાસ સમિતિ લખેલું છે. એ તો ચીફ ઓફિસર લખે ને. જનરલ બોર્ડનો ઠરાવ એમ કહે છે કે જે કોઈ અધિકારી કે પદ અધિકારી હોય એમની ઉપર કાયદે કે પોલીસ ફરિયાદ તમારે કરવાનો જનરલ બોર્ડનો એવો ઠરાવ છે 100 નંબરનો. બરોબર. અને ચીફ ઓફિસર એમ કહેતા હોય કે તપાસ સમિતિ છે ને નિમવાની ભાઈ. આ જે કાંઈ પેમેન્ટ 71 લાખ રૂપિયાનું ચૂકવણું છે, જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એ નગરપાલિકાની તેજરીમાંથી જ થયો છે. બરાબર છે. અને હું તો એવો આક્ષેપ માનું કે આને ખરેખર આ જવાબદાર વ્યક્તિ ચીફ ઓફિસર સાહેબ પોતે જ ગણાય. આની માટે કયા કારણસર નગરપાલિકા ઠરાવ કરી દીધો જનરલ બોર્ડનો 23/10 તો આજે 1.5 મહિનો થયો છે. કયા કારણસર પોલીસ ફરિયાદ ન થઈ? પોલીસ ફરિયાદ થશે. જનરલ બોર્ડના ઠરાવ એવું નક્કી કર્યું છે. બરોબર. આપ નગરપાલિકામાં 100 નંબરનો ઠરાવ માંગો તો આ ચીફ ઓફિસર સાહેબનો જવાબ તદ્દન પાયાવિહાન છે, ખોટો છે. તપાસ સમિતિ છે ને નિમવાની. આજે 1.5 મહિનો જો જનરલ બોર્ડ ઠરાવ કરી દે તો તમારે તો પોલીસ ફરિયાદ કરવી. કયા કારણસર ન કર્યું? ને તમે તપાસ સમિતિ નિમવાની વાત કરો, મહુવાના નગરજનોનું તમે ધ્યાન ભટકાવો છો ઇધર. આટલો મોટો ભ્રષ્ટાચાર, તો તમે એક જવાબદાર વ્યક્તિ છો. આમાં 71 લાખ રૂપિયાના ગેરરીતના કામ આવ્યા છે પ્રેસ મીડિયામાં. મારા મિત્ર લાખાભાઈ, વિરોધ પક્ષના નેતા, ખૂબ જ સક્રિય નેતા છે, અને આ ભ્રષ્ટાચાર ઉલ્લેખ કર્યો છે. એમનું પણ પ્રેસ મીડિયામાં સરસ મજાનું નામ છે લાખાભાઈનું. એણે આ ભ્રષ્ટાચાર બહાર પાડ્યો છે અને 71 લાખ રૂપિયાના ગેરરીત કામ થયા છે. અને લાખાભાઈ એની પાછળ પણ ઘણું બધું અલગ અલગ બધા કામો થતા હશે, અલગ અલગ નવા બધા ભ્રષ્ટાચારો આવશે બધા. કે 71 લાખ રૂપિયા હજી તો 71 નું એક જ છે, હજી તો ગેરરીતવાળું પ્રકરણ બાકી છે, ઘણું બધું બાકી છે. એવું મારા ધ્યાન ઉપર એવું છે કે ડાયરેક્ટ એને બેંકમાંથી પેમેન્ટ થઈ ગયું છે, કોન્ટેક્ટ બેઝ વાળું.
સરસ, તમે મારા 3 પ્રશ્નના જવાબ આપ્યા, સરસ મજાના, સારા. અને લાખાભાઈ, એક મહુવાવાસી તરફથી એક લોકોનો પ્રશ્નનો જવાબ તમારે આપવો પડશે. ચોથો પ્રશ્ન છે મહુવા માટેનો. ડ્રેનેજ લાઇન અને પાણીની જે લાઇન હોય છે, જે ડ્રેનેજ લાઇન હોય છે, પાણીમાં, પીવાના પાણીમાં ભળી જાય છે. ઘણી બધી સમસ્યાઓ છે, ઘણી જગ્યા નગરપાલિકામાં લોકો આવતા હશે, આ મોટી એક સમસ્યાઓ છે. એનાથી ઘણા બધા અલગ અલગ બધી બીમારીઓ, રોગો થતા હોય છે. તો એની માટે થઈને આ બધી અથડામણ 71 લાખ રૂપિયાની બધી ખોરવાઈ જશે. શું થશે આમાં? લોકોને એની સમસ્યાનો હલ મળશે કે નહીં મળે? મોહિતભાઈ, હું તમને એનો જવાબ આપું. અમને પણ ખ્યાલ છે કે મહુવાના નવે હોડમાંથી જુદા જુદા વિસ્તારમાંથી જે તે વખતે પાણીનો વારો હોય એમાં ડ્રેનેજની લાઈન ભળતી હોય છે. જે તે વખતે નગરપાલિકાની અંદર પબ્લિકના ટોળા આવતા હોય છે, જેથી કરીને કર્મચારીઓ કોઈ જવાબદેહી પણ એમ ઘણા સમયથી આ પ્રશ્ન છે લોકો. બરાબર, હા, હું સમજુ છું. એમના જ પૈસા છે, આ પાણીને ડ્રેનેજ લાઈન નાખવાના ઈ જ પૈસા છે, લોકોના ટેક્સના પૈસા છે, મહુવાના નગરજનોના લોકો ટેક્સના પૈસા છે. લોકોને કઈ સુવિધા મળે એની માટે આ લાઈન નાખવાની હતી. લાઈન આજની જગ્યાએ, કોઈ પણ જગ્યાએ આ જે સ્થળ દેખાડ્યા છે, લોકોને અમે ત્યાં મીડિયાને લઈ જઈશું અને લોકોને પણ ઉજાગર કરશું કે આ જગ્યાએ કોઈ તમારા જે કઈ જે લાઈન નાખવાના હતા, આ લાઈન કોઈ જગ્યાએ લખાણી નથી ને આ પૈસા 71 લાખ રૂપિયાનો મોટો ભ્રષ્ટાચાર આ ભાજપે કર્યો છે. સરસ, લાખાભાઈ, મારી સાથે વાત કરવા બદલ. મહુવા નગરપાલિકામાં 71 લાખના કામોમાં ગેરરીત આચરવામાં આવી, આ પ્રેસ મીડિયામાં લખેલું છે, એ જોઈને મેં તમને પ્રશ્ન પૂછ્યો, એ બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, આભાર.